ગવર્મેન્ટ થ્રુ ચાલુ થવાનું છે, એટલે G2G, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. બધા મજામાં જશે એવી આપણે આશા રાખીએ, અને મજામાં ન હોય તો હવે મજામાં થવાના જ, કારણ કે ગુડ ન્યૂઝ છે એક અને બેડ ન્યૂઝ એ છે. તો આપણે વાતોનો દોર ચાલુ કરીએ એના પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ, નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપણે જે નવી નવી અપડેટ આવે, નવી નવી માહિતી આવે ને તમને મળતી. તો ભાઈ પહેલી અપડેટ એ છે કે આપણા હાથમાં છે જો લુગડું, ને આપણે આવી ગયા છે વાડીમાં ચારાકણું વાટવા. બરાબર, એ તો બધાને ખબર જ છે કે આપણે રોજે રોજ ઉઠીને કંઈક ને કંઈક કામ જ હોય, અને કામ કરતાં કરતાં હારે આપણે કંઈક અમુક એવી માહિતી કે એવી જાણકારી આપણે મળે સોશિયલ મીડિયા દ્વારા, તો આપણે પાછી શેર કરીએ. બરાબર, તો બધા મિત્રોને ખાસ જણાવવાનું કે ગુડ ન્યૂઝ એ છે કે ભાઈ વિઝાયું ચાલુ છે. અમુક માણસ એમ કહેતા ને સુસુરિયા થઈ ગયા અને હવે લગભગ કોઈને લેહે નહીં, કોઈને વારા નહીં આવે, તો એ ટેન્શન રાખતા નહીં, એ બધું ચાલુ જ છે. મળતી માહિતી મુજબ ત્યાંના અમુક વિડીયામાં કે ત્યાંથી અમુક માહિતી આપણે મળે છે, અને અહીંથી અમુક વિડીયામાં આપણે માહિતી મળે છે. બરાબર, તો એ કાંઈ કોઈ ટેન્શન લેતા નહીં. જે મિત્રો વિડીયા જોઈ છે એને ખબર જ છે, બાકી જે મિત્રો વિડીયા જોઈ છે છતાંય ખબર નથી, જોવારાને ખબર છે ને જોવારાને ખબર નથી. એનું કારણ શું છે કે વિડીયો કટ કરી અને થોડુંક આપણે સંભળાય ને થોડુંક ન સંભળાય એ રીતે કરીને વિડીયો કરી નાખે પૂરો. તો ભાઈ વિડીયો આખો સાંભળવો, જેથી કરીને કંઈક અમુક કોઈ અપડેટ મિસ થઈ જતી ને મિસ ન થાય ને આખે આપણે માહિતી મળે. તો આપણે આના પહેલાં કંઈક લિસ્ટ વાયરલ થયું હતું ને બધા કહેતા હતા કે ભાઈ આ વિજયવાળા નથી ને આતા આપણે શું કહેવાય ઓલું મેડિકલવાળાનું છે ને ફાઇલમાં દિલ્હી મોકલ્યું વિના છે, મુંબઈ મોકલ્યું વિના છે, ઇઝરાયલ ફાઇલ મોકલ્યું વિના લિસ્ટ છે. તો ભાઈ લિસ્ટ આખરકાર છેલ્લે છે ને એ વિજયવાળાના જ હતા. બરાબર, અને 117 જણાની વિઝા આવી છે, તો એ બધાને ખબર હશે. કાલે એક વિડીયો લાઈવ આવ્યો હતો આપણે એજન્ટ ભાઈ દ્વારા, તો ફેસબુકમાં જોયો હશે ઘણા મિત્રોએ. ન જોયો હોય તો આપણે શેર કરી દઈએ કે 117ની વિઝા આવી. હવે ધીમે ધીમે એમાંથી સકડો રિક્ષા ભરાઈને જવાની તૈયારી કરવાના છે. તો આપણે ઉતાવળ કરવી નહીં, આપણો વારો આ લિસ્ટમાં તો નહોતો આવ્યો પણ આવતા લિસ્ટમાં આવી જાય. એટલે ગુડ ન્યૂઝ એ હતી કે વિઝાયું ચાલુ છે અને 117ની આવી એ, અને બેડ ન્યૂઝ એ છે કે આપણો વારો આવ્યો નથી. બરાબર, એટલે આપણે હજી જ્યાં કરીએ ને જ કરવાનું છે. ઘરે બેઠા બેઠા કામ ધંધો ઝીણા મોટો ખેતરમાં જે કાંઈ હોય એ કામ કરો, મોજ કરો ને ઘરના રોટલા ખાઓ. બાકી જ્યારે વિઝા આવશે ત્યારે આપણે અપડેટ તાત્કાલિક આપી દઉં. મતલબ એ લોકોના હજી શું કહેવાય ઓફર લેટર જેવું હશે, આપણે તો કંઈ બહુ માહિતી નથી, પણ એ કંઈક લિસ્ટ બહુ લાંબુ હતું, એટલે માણસને કે નિરાત રાખી જવાની, તમારા વાર આવી જાય ટૂંક સમયમાં. અને બીજી એક વાત એ હતી કે ભાઈ આપણે માહિતી મળતા અનુસાર કે આપણે ઓલા શું કહેવાય ગેસ કટરવાળા હોય ને, ગેસ કટરવાળાને કંઈક 40 માણસની ભરતી છે. જો કોઈને જવું હોય ને તો પીસીસી ને બધી ફાઇલું બાઇલું બધા કાગળિયા ઓકે હોય ને તો સીધા અહીંયા ઓફિસે રાણાવાવ તપાસ કરજો શું છે હકીકત, શું છે શું નથી. 40 માણાનું કંઈક કહેતા હતા ગેસ કટરવાળા, ગેસ વેલ્ડિંગવાળા નહીં, ગેસ કટરવાળા, એ યાદ રાખજો પાછા. એટલે 40 માણા એમાં છે. અને બીજા છે ઓલા બ્યુટી પાર્લરમાં આપણે હેરનું શું કહેવાય વાળને આપણે કંઈક ઓલું કરે ને, વાળનું ઓપરેશન, મતલબ ઓપરેશન એટલે ઓલું કરે કંઈક બ્યુટી પાર્લરમાં વાળને બધું કમ્પ્લીટ કરતા હોય ને એની કંઈક છે. પણ એમાં એક્સપિરિયન્સની જરૂર પડે. બેયમાં એક્સપિરિયન્સ જોઈએ, કારણ કે પગાર સારા આપતા હોય અને અનુભવ માંગતા હોય તો આપણે જેવા ન હાલે કે ભાઈ ખડ વાટતા ડાયરેક્ટ ભાગીએ કાલો હું હાલી વાળમાં કરવામાં. તો એવા કોઈ ખોટી કોશિશ કરતા નહીં. બાકી જેને આવડતું એનો એક્સપિરિયન્સ હોય ને એ માણસ તપાસ કરજો. તો એ એક બીજી માહિતી છે.
અને એના પછીની એક બીજી માહિતી એ હતી કે ભાઈ અમુક ઓલા વિડીયા વાયરલ થયા હતા કે અહીંયાથી ઇઝરાયલથી ઘણા માણસો કહેતા હતા અને અહીંથી આપણા માણસો ઘણા કહે છે કે ભાઈ નિરાત રાખો, હમણાં અમુક ટાઈમ પછી ગવર્મેન્ટ થ્રુ ચાલુ થવાનું છે, એટલે G2G, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. તો એમાં સસ્તામાં પતી જશે ને લાખમાં પતી જશે ને અમુક 2 લાખમાં પતી જશે ને અમુક કે હાવ મફતમાં પતી જશે ને. એટલે એ તો આપણે ખબર નથી કેટલામાં પતી, પણ એ ચાલુ થાય એવું બધું કે હવે એ કયા મહિનામાં ચાલુ થાય ને ક્યારે ચાલુ થાય ને એ આપણે ખબર નથી, બરાબર. કારણ કે આપણે પહેલેથી કહીએ કે આપણે કોઈ એજન્ટ નથી, માહિતી આપણે મળતી હોય એ પ્રમાણે કહેતા હોય. તો ખોટી ઉતાવળ તો કરવી જ નહીં. કાલે મેં કીધું હતું ઓલા આના પહેલાંના વિડીયામાં, અને આજે કહું છું, ટાઈમ ન જતો હોય ને તો જવું હાથમાં ફારિયા જેવું લુગડું લઈ અને ખેતરમાં નીકળી જવું, કંઈક ને કંઈક ઝીણા મોટું કામ કરવા, ટાઈમ વયો જાય. હાવ હેલો હટ રસ્તો છે. બાકી જો આ કેમ 117 માણસની આવીને એના જેમ આપણે આવી જાય, કંઈ ઉતાવળ ન કરતા, હમણાંની તો 10 દી પછી. અને ખાસ વિનંતી જણાવવાનું પાછું એ કે આજે આપણે ગેસ કટરનું કીધું ને, થોડોક વિડીયો શેર કરી નાખજો એટલે બધાને ખબર. અમુક માણસ ગેસ કટરનું કામ કરતા હોય એને ખબર ન હોય, બિચારાઓને તો કામ લાગે કોઈને જવું હોય તો. પછી આ બ્યુટી પાર્લરના વાર્ડનું મેં કીધું, એમાં અમુક માણસને એક્સપિરિયન્સ હોય ને જવું હોય તો એને કામ આવે. તો સબસ્ક્રાઈબ ન કરો તો હાલ છે, પણ વિડીયો શેર કરજો, જેટલો શેર કર્યો ને એટલો ફાયદો, બરાબર. તો પાછી કંઈક બીજી નવી અપડેટ આવી હતી પાછા આપણે મળ્યું નિરાતે. આ તો એક ઉઠતી આવી હતી અને સોશિયલ મીડિયામાં આપણે એક વિડીયો જોયો, એના દ્વારા આપણે માહિતી હું કાલો ને આપણે આપણા મિત્રોને માહિતી આપી દઈએ, બરાબર ને. કોઈને જવું હોય તો કામ લાગે. અને અમુક જે ઊંચા નીચા પસડાઈશ ને કે જો કેદી વારો આવે છે એને ખબર પડે કે ભાઈ વિજય ચાલુ છે, બંધ નથી. ઘણા એમની વાતો કરે મન બિસાડાવના હરવવા હાટું, ફાઇલું પાછું ખેંચાવવા હાટું, વિજય તો બંધ થઈ ગયું ને આ એજન્ટથી નહીં થાય ને ઓલા એજન્ટથી થાય ને આન પાટ લઈને માં મૂકે ને માથી મૂકે ને અહીં મૂકે ને. ભાઈ ક્યાંય કંઈ સારી વાત નથી, જ્યાં વારો આવે છે ને ત્યાં આવે જાય એની રીતે. બાકી ફાઇલું ખોટી અહીંથી લઈને માં મૂકવું માંથી લઈને અહીં મૂકવું તો એમાં છે ને ગાંઠીનો ટાઈમ વેસ્ટ થાય અને પહેલેથી આખો ઉખેર મારો થાય. એટલે જે કંઈ કરો ને સમજીને કરજો. તો બસ આજે એટલું જ. મળીએ પછી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો કંઈ નવી માહિતી પાછી આપણા સુધી પૂગશે તો તમારા સુધી આપણે પુગાડ્યું. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ચેનલ સબસ્ક્રાઈબ